લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ વોર્ડ નંબર 1ની બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। મતગણતરી દરમિયાન ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત અને નિકુલભાઈ પટેલે વડોદરાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની અદાલતમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃ મતગણતરી કરવાની માંગણી કરી છે। અરજદારો તરફથી એડવોકેટ જગદેવ પરમાર અને આકીબ રાઠોડ દ્વારા જીપીએમસી એક્ટ 1949ની કલમ 17 હેઠળ રજૂઆત કરવામાં આવી છે। પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તારીખ 28મી એપ્રિલ 2026ના રોજ યોજાયેલી મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રકમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી હતી। અરજી મુજબ પ્રથમ તૈયાર કરાયેલા પરિણામ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને વિજેતા દર્શાવવામાં આવ્યા હતા, જો કે બાદમાં સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી શીટ તૈયાર કરીને અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલને માત્ર 31 મતોના નજીવા અંતરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અગાઉ તૈયાર થયેલી આખરી શીટમાં ચેડા કરીને નવી શીટ તૈયાર કરવાનું કૃત્ય સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું પણ અરજીમાં જણાવાયું છે। અરજદારોએ અદાલત સમક્ષ વોર્ડ નંબર 1ની તમામ મતોની ફરી ગણતરી કરવાની મુખ્ય માંગણી કરી છે। તેમનું કહેવું છે કે યોગ્ય અને પારદર્શક ગણતરી કરવામાં આવશે તો 31 મતોનો તફાવત દૂર થઈ શકે છે અને પુષ્પાબેન વાઘેલા તેમજ અમીબેન રાવતને વિજેતા જાહેર કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે। આ ઉપરાંત ચૂંટણી અધિકારી અને સત્તાધારી પક્ષ વચ્ચે મેળાપીપણું સાબિત થાય તો સમગ્ર ચૂંટણી પરિણામ રદ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી છે। આ પિટિશન બાદ વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। હવે કોર્ટ આગામી સુનાવણી દરમિયાન શું વલણ અપનાવે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। જો અદાલત પુનઃ મતગણતરીનો આદેશ આપશે તો વોર્ડ નંબર 1ના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। 28મી તારીખે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીઓનો મતગણતરી થઈ। 12 વાગે ચૂંટણીની મતગણતરી પતી। 12:15 અમે ફેર મતગણતરી માટે અરજી કરી, કારણ કે જે પુષ્પાબેન વાઘેલા અમારા ઉમેદવાર હતા એમના ફક્ત 31 વોટ અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ કરતાં ઓછા હતા। જો રિકાઉન્ટિંગમાં 31 મત પુષ્પાબેન વાઘેલાના વધે તો બાય ડિફોલ્ટ ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે મહિલા સીટમાં મારા 1100 વોટ ભારતીય જનતા પાર્ટીના શ્વેતાબેન કરતાં વધારે છે તો હું વિજેતા જાહેર થઈ શકું। એટલે જે ઉતાવળ કરીને આરઓએ નિર્ણય લઈને જે રીતનું આખું નિર્ણય ચુકાદો આપ્યો છે, અમે ફેર ગણતરી માંગણી કરી, જે 3 વાગે તેમને ફગાવી દીધી અને કલેક્ટર મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરને રજૂઆત કરતાં એમને કહ્યું કે આરઓના અધિકાર છે અને તમે કોર્ટમાં એમની સામે ચેલેન્જ કરી શકો છો। એટલે કાલે અમે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે, જેમાં અમે ફરી મતગણતરીની માંગણી કરી છે અને કાગળ લખીને અમે તમામ ઈવીએમ અને જે મતપત્રકો છે એને સીઝ કરીને રાખવા માટે જાણ બી કરેલી હતી જે તે ટાઈમે કલેક્ટરને। તો અમારી ડિમાન્ડ છે કે ફેર મતગણતરી કરવામાં આવે।